નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ઇવનિંગ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। પોરબંદર જિલ્લામાં આજે સવારથી ફરી વરસાદી માહોલ રહ્યો છે। પોરબંદર, રાણાવાવ તથા કુતિયાણા તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો। સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પડેલ વરસાદના આંકડાની વાત કરીએ તો પોરબંદરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે રાણાવાવમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે, જ્યારે કુતિયાણામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ક્યારેક ધીમો તો ક્યારેક વધુ એમ સવારથી ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે। તો કુતિયાણા જે છે તેમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે, 1 ઇંચ જેટલો, પરંતુ રાણાવાવ છે તેમાં 3 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો હોવાનો આંકડો છે। સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીનો આંકડો છે। સ્વાભાવિક રીતે પોરબંદરની અંદર ફરી એક વખત વરસાદી માહોલ જામી જતા લોકો અને ખાસ કરીને ખેડૂતો, ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી। પાકને ફાયદો થશે તે રૂપે હાલમાં વરસાદ વરસી રહ્યો છે અને હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પોરબંદરના એક ગ્રામ્ય વિસ્તારના ખેતરોના કે જ્યાં આગળ સારો એવો વરસાદ થતા ખુશી જોવા મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રતિશ પાસેથી મેળવીશું જાણકારી। પ્રતિશ, શું છે સમગ્ર પોરબંદર પંથકની હાલમાં પરિસ્થિતિ વરસાદને લઈને? જી સિદ્ધાર્થ, પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં આજે વહેલી સવારથી કહી શકાય કે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ બપોરે 2 થી 4 દરમિયાન જે રાણાવાવ તાલુકો છે તે રાણાવાવ તાલુકામાં સારો એવો ધોધમાર કહી શકાય એ રીતનો વરસાદ પડ્યો છે અને 2.5 ઇંચથી વધુ વરસાદ 2 કલાકમાં પડ્યો છે। એટલે પોરબંદરમાં 1 ઇંચ જેટલો વરસાદ છે, રાણાવાવમાં 2.5 થી 3 ઇંચ વરસાદ છે અને કુતિયાણામાં 1 થી 1.25 ઇંચ જેટલો વરસાદ છે તે સીધા સુધીમાં પડ્યો છે આજે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે પરિસ્થિતિ છે, મોટાભાગના વિસ્તારો પોરબંદરના એવા છે કે જ્યાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે, જે રીતે પ્રતિશે પણ હાલમાં જણાવ્યું। તો કચ્છના માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। માંડવીના ગઢશીશા વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો। વરસાદથી ગામની શેરીઓમાં નદી વહેતી થઈ। ગામની ગલીઓમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। છેલ્લા 1 કલાકથી આ વિસ્તારમાં વરસી રહ્યો છે વરસાદ। ગઢશીશા બસ સ્ટેશન વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। કચ્છ જિલ્લાની જો વાત કરવામાં આવે તો માંડવી અને મુન્દ્રા વિસ્તારમાં તેમજ વાગડ વિસ્તારમાં આજે સવારના ભાગે વરસાદ વરસ્યો હતો। તો બીજી બાજુ બપોરના સમયે જે માંડવી વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે વરસાદ વરસ્યો હતો। માંડવીના કોળાઈ વિસ્તાર છે, વાડી વિસ્તાર છે, ત્યાં પાસે છે તે ભારે વરસાદના કારણે ખેતરોમાં છે તે પાણી ભરાયા હતા। તો બીજી બાજુ માંડવીના જ ગઢશીશામાં બપોર બાદ છે તે ધોધમાર વરસાદ વરસ્યો હતો। તેને લઈને જે ગામની શેરીઓ છે તે નદી જેવા દ્રશ્યોમાં પ્રવર્તમાન થઈ હતી। તો બીજી બાજુ બસ સ્ટેશન વિસ્તાર આવેલું છે, ત્યાં પાસે છે તે ઘૂંટણસમાં છે તે પાણી ભરાયા હતા। તો આ બાજુ જો ભુજ તાલુકાની જો વાત કરવામાં આવે તો ભુજ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે વરસાદ વરસ્યો હતો, જેમાં સામત્રા વિસ્તારમાં ભારે વરસાદના કારણે જે રાજ્ય ધોરીમાર્ગ છે તેના પર પાણી ફરી વળ્યું હતું। જે ભુજ નખત્રાણા રાજ્ય ધોરીમાર્ગ આવેલું છે તે સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। વાહન ચાલકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો બીજી બાજુ હાલની જો વાત કરવામાં આવે તો હાલ પણ સમગ્ર કચ્છ જિલ્લામાં છે તે વરસાદી માહોલ છે તે હાલ જામ્યો છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। તો માંડવી તાલુકાના ગઢશીશામાં ભારે વરસાદને લીધે ગામમાં પાણી ભરાયા છે। સતત વરસાદથી ગામની શેરીઓમાં નદી વહેતી થઈ હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। તો કચ્છના આ દ્રશ્યો માંડવી પંથકમાં ધોધમાર વરસાદના એ દ્રશ્યો કે જે સ્પષ્ટ કરી રહ્યો છે કે ભારે વરસાદે શું પરિસ્થિતિ કરી દીધી છે માંડવી તાલુકાના ગઢશીશાની। જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતાએ પણ પહેલા કહ્યું કે છેલ્લા 1-2 કલાકમાં એટલો વરસાદ વરસી ગયો છે જેના કારણે આ જળભરાવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। માંડવી તાલુકાના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ છેલ્લા 1-2 કલાકમાં જ ભારે વરસાદ થઈ ગયો, જેના કારણે શેરીઓ જે છે તેમાં પાણી વહેતા જતા જોવા મળી રહ્યા છે। તો માંડવી તાલુકાના જ ગ્રામ્ય વિસ્તારની પણ વાત કરીએ। કોડાઈમાં વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે। કોડાઈ વાડી વિસ્તારમાં ખેતરમાં પાણી ભરાયા છે। છેલ્લા 1 કલાકથી આ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો હતો અને એ પ્રમાણેના દ્રશ્યો જે છે તે અત્યારના પણ જોવા મળી રહ્યા છે। તો કચ્છ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। માંડવીના કોડાઈ, લાઈજા, ભાડાઈમાં વરસાદ, નખત્રાણા, દેવપર, વિથોણમાં પણ વરસાદી માહોલ છે। અંજારના ખેડોએ, મથડા, નવી દુધઈમાં પણ વરસાદ છે। રાપર તાલુકાના ખેંગાર પર, રામવાવમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો કચ્છના વાગડ વિસ્તારમાં વરસાદ। પૂર્વ કચ્છ, રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। રાપરના ખેંગાર પર, રામવાવ તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ છે। વરસાદથી વાગડ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। કચ્છના અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। અંજારના ખેડૂઓએ મથડા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી રમઝટ બોલાવી છે। સારા વરસાદને કારણે ખેડૂતો રાજી થઈ ગયા છે। તો 5 અલગ અલગ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। માંડવીના
કચ્છના વાગડના અને અંજારના કે જ્યાં આગળ સારા વરસાદને લઈને મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતો ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જોકે કેટલાક વિસ્તારો એવા પણ છે કે થોડા સમયની અંદર ભારે વરસાદને કારણે જળભરાવની પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાત સૌરાષ્ટ્રની કરીએ હવે. દેવભૂમિ દ્વારકા સલાયા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. દ્વારકા જિલ્લાના સલાયા અને ખંભાળિયા શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. ખંભાળિયા તાલુકાના હરિપર, સોડસલા, સલાયા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા, જ્યારે સલાયામાં જૂની પાલિકા માર્ગ, બંદર માર્ગ, હુસેની ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી નદીની જેમ વહેતા થયા. તો દ્વારકાના ભાણવડ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. ભાણવડ અને ગ્રામ્ય પંથકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ભાણવડ તાલુકાના રૂપામોરા, રૂજીવાડા, ધુમલી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભાણવડ શહેરની મુખ્ય બજાર, રણજીતપરા, ગાંધી ચોક, શિવમ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદથી ખેડૂતોના પાકને થશે ખૂબ જ ફાયદો. દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી પાણી જોવા મળી રહ્યું છે. દ્વારકામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તા પર પાણી વહી રહ્યા છે. દ્વારકામાં મેઘરાજા મહેરબાન થયા છે. દ્વારકામાં 2 ઇંચ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દ્વારકામાં ઇસ્કોન ગેટ આસપાસ રસ્તાઓ પર પાણી વહેતા થયા. દ્વારકા પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જૂનાગઢ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર. જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ. બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ. ગ્રામ્ય પંથકોમાં પણ ભારે વરસાદ. માણાવદર 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ. ગિરનાર પર્વત ઉપર 10 mm વરસાદ નોંધાયો છે. વંથલી પંથકમાં સાર્વત્રિક વરસાદ. ખેડૂતોમાં વરસાદથી આનંદની લાગણી છે. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છે. દિવસના વિરામ બાદ જૂનાગઢ શહેર અને જિલ્લામાં ફરી વરસાદી માહોલ શરૂ થયો છે. ત્યારે છેલ્લા 1 કલાકથી જૂનાગઢ શહેરમાં મેઘો અંધાધાર વરસી રહ્યો છે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જૂનાગઢ શહેરની અંદર મેઘમહેર ફરી શરૂ થઈ છે, તો જિલ્લાની અંદર પણ સાર્વત્રિક વરસાદ છે. માણાવદરની વાત કરીએ તો માણાવદરમાં છેલ્લા 2 કલાકની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો વંથલી પંથકમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદી માહોલ જિલ્લા અને ગ્રામ્ય પંથકમાં યથાવત જોવા મળી રહ્યું છે. 2 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ફેરફાર થયો છે અને ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ ખેતી લાયક વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે અને હાલ હજુ પણ જૂનાગઢ શહેરમાં આવી રીતે મેઘમહેર જોવા મળી રહી છે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ. તો જેતપુરમાં પણ પવન સાથે વરસાદ. તીનબત્તી ચોક, બસ સ્ટેશન ચોકમાં વરસાદ. ફૂલવાડી, મોટા ચોક, સરદાર ચોકમાં વરસાદ. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ. ઉપલેટામાં પણ 3 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઉપલેટા તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કાદી વિસ્તાર, ભાદર ચોક, સોની બજાર, શાક માર્કેટ રોડ, બસ સ્ટેન્ડ ચોક, સ્ટેશન રોડ, માર્કેટિંગ યાર્ડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા છે. આ તરફ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તાર ચીખલિયા, હાડફોડી, સમઢિયાળા, લાઠ, ભીમોરા, ગુંટેજ, મજેઠી, ડુમિયાણી, કાથરોટા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ, મગફળી, સોયાબીન, એરંડા પાકમાં ફાયદો થશે. ધોરાજી પંથકમાં વરસાદી માહોલ. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ધોરાજીના ચકલા ચોક, સોની બજાર, શાક માર્કેટ રોડ, ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. ધોરાજીમાં ભારે વરસાદને લઈને રોડ ઉપર પાણી વહેતા થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ભૂતવડ, ફરેણી, તોરણિયા, ગુંડાળા, નાની પરબડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો. આ તરફ અરવલ્લીના બાયડમાં વરસાદી માહોલ છવાયો છે. સતત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બાયડ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પાણી હાલમાં જોવા મળી રહ્યા છે. ધીમી ધારે વરસાદ પણ જે છે તે શરૂ થઈ ગયો છે. છેલ્લા 10 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ. 11 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. 11 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પોરબંદરના રાણાવાવમાં 2.76 ઇંચ વરસાદ. દ્વારકામાં 2.13 ઇંચ, ખંભાળિયામાં 1.69 ઇંચ વરસાદ, ભાણવડમાં 1.65, માણાવદરમાં 1.57 ઇંચ વરસાદ, જામજોધપુરમાં 1.38 ઇંચ, ઉમરપાડામાં 1.34 ઇંચ વરસાદ, લાલપુરમાં 1.26 ઇંચ, માંડવીમાં 1.22 ઇંચ વરસાદ નોંધાયો છે. તો કેટલાક વિસ્તારોમાં આગાહી પણ કરવામાં આવી છે. આગામી 2-3 કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે. જિલ્લાના જે 7 જિલ્લાઓ છે જેની અંદર સાંજ સુધીમાં વરસાદ થઈ શકે છે, જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ છે. જામનગર, પોરબંદર, દ્વારકામાં પણ રેડ એલર્ટ છે. રાજકોટ, જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ છે. અન્ય તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
તો ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે, ચોમાસું જામેલું છે. આજે ભારેથી ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. વરસાદને લઈને હવામાન વિભાગનું અનુમાન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. આગામી 1 અઠવાડિયા સુધી વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી 45 થી 55 કિલોમીટર ઝડપે પવન ફૂંકવાની પણ શક્યતા. આજે ભારેથી ભારે વરસાદની આગાહી. આજે સાબરકાંઠા અરવલ્લીમાં ભારેથી ભારે વરસાદની આગાહી. નવસારી વલસાડમાં ભારેથી ભારે વરસાદ. દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી ભારે વરસાદ. સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી. સુરેન્દ્રનગર રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી. જામનગર પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ મોરબીમાં યલો એલર્ટની આગાહી. દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે અરવલ્લી પંચમહાલમાં ભારે વરસાદની આગાહી. દાહોદ મહીસાગર વડોદરામાં ભારે વરસાદની આગાહી. છોટાઉદેપુર નર્મદામાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી. અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની आगाही. वाइडस्प्रेड बारिश का संभावना दिया गया है. लाइट टू मॉडरेट रेन का संभावना है. इसके साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ रहेगा. जो बारिश का संभावना गुजरात रीजन में हेवी टू वेरी हेवी का रेनफॉल का वार्निंग दिया गया है. इसमें जो डिस्ट्रिक्ट आज आड़ है वेरी हेवी रेनफॉल कैटेगरी में ऑरेंज वार्निंग के साथ साबरकांठा, अरावली, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली और बाकी जो क्षेत्रों है गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट में हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है. आज के लिए वेरी हेवी कल के लिए हेवी रेनफॉल का वार्निंग 1 जुलाई के लिए और 2 और 3 जुलाई के लिए हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग और डे 5 मतलब 4 जुलाई के लिए हेवी रेनफॉल का वार्निंग. 5th और 6th के लिए हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है और सौराष्ट्र कच्छ में पूरा हफ्ता के लिए हेवी रेनफॉल का वार्निंग है. ચોમાસા દરમિયાન પોરબંદરનો દરિયો તોફાની બની જાય છે ત્યારે આ સમયગાળામાં તકેદારી ખૂબ જ જરૂરી બની જાય છે. છેલ્લા 1 મહિનામાં જ પોરબંદર ચોપાટી ખાતે દરિયામાં નાહવા પડેલા 2 નાની વયના યુવાનને ડૂબી જવાથી મોતને ભેટ્યા છે. ચોમાસાની સિઝનમાં વરસાદી માહોલમાં દરિયામાં ઊંચા મોજા ઉછળતા હોય છે ત્યારે તેની નજીક જવું ખૂબ જ જોખમી છે. અહીં આવતા પ્રવાસીઓ તથા સ્થાનિકો દરિયામાં નાહવા તથા સેલ્ફી સહિત માટે દરિયા નજીકમાં જાય છે તે માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા જવાબદાર તંત્ર ગોઠવે તે ખૂબ જરૂરી છે. બહારના ગામના હોય એને કંઈ ખ્યાલ ન હોય કે દરિયાનો જે દરિયાથી છેટું બને ત્યાં સુધી રહેવું જોઈએ અને તંત્ર જો અહીંયા થોડુંક ધ્યાન દે, કોઈ બોર્ડ મૂકે, કોઈ અહીંયા એને જે એને આવતું હોય એમાં તો પ્રજાને ફાયદો થાય ને આવા અકસ્માતોથી જનતા બચી શકે અને કોઈ આવા અકસ્માતો પોરબંદરમાં થાય નહીં. ભરૂચના નેત્રંગમાં રસ્તાની બિસ્માર હાલત સામે કોંગ્રેસે ઉગ્ર રસ્તા રોકો આંદોલન કર્યું. ભારે વરસાદ બાદ રસ્તામાં ઊંડા ખાડાઓ અને ધોવાઈ ગયેલા માર્ગને લઈ જમાવટના ભોગ બનાવેલા લોકોને સતત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જે લોકો છે તેઓના કહેવા પ્રમાણે 55 કરોડના ખર્ચે બનેલો માર્ગ સમય પહેલા જ બિસ્માર થતા કોંગ્રેસે તંત્ર સામે પણ આક્ષેપ કર્યા અને ચીમકી ઉચ્ચારી કે તાત્કાલિક સમારકામ ન થયું તો આંદોલન વધુ ઉગ્ર બનાવશે. રસ્તા રોકો દરમિયાન ટ્રાફિક જામ સર્જાયો અને પોલીસનો કાફલો તૈનાત કરાયો. રસ્તાની ઉપર છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારની પ્રજા હાલાકી ભોગવી રહી છે. નેત્રંગથી કવચિયા, કવચિયાથી મોવી રાજપીપળા અને નેત્રંગથી અંકલેશ્વર આ 2 રોડની એટલી મોટી સમસ્યા છે કે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ભાવનગર શહેરના અધેવાડા વિસ્તારની ચંદ્ર પાર્ક 2 સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં વર્ષોથી પાકા રસ્તાઓ બન્યા જ નથી. ગટર અને વરસાદી પાણીના નિકાલ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નથી. રસ્તાની બિસ્માર હાલત અને ચોમાસામાં પાણી ભરાવાને કારણે બાળકો, વૃદ્ધો અને વાહન ચાલકોને સતત તકલીફ સહન કરવી પડે છે. સ્થાનિકોએ મહાનગરપાલિકા અને નગર સેવકને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર કામગીરી જોવા મળી નથી. માત્ર ખોટા બહાના અને સર્વેના નામે સમય કાપ કરવામાં આવે છે. લોકો વેરો ભરી રહ્યા છે પણ તેઓને મૂળભૂત સુવિધા મળતી નથી. અહીંનું જીવન કાદવ અને ખાડાઓ વચ્ચે નર્ક તુલ્ય બની ગયું છે. અમારે રોડ રસ્તાની બહુ તકલીફ પડે છે. ચોમાસું આવતા અમે વારંવાર ફાળો કરીને અહીંયા રોડ રસ્તામાં ભરતી કરીએ છીએ અને રોડ રસ્તા સારા કર્યા હોય છે. તકલીફ બહુ છે. જો છોકરાને બાળ મંદિરે મૂકવા જાય તો કાદો કિચબો હોય છે, પડતા જાય છે, લથરપટ્ટી થઈ જાય છે.
હા, નાના મોટા અકસ્માતો થાય છે, છોકરા પડે છે, બાબાના 3 વાર તો માથું ફૂટી ગયું છે, જો ટાંકાએ આવેલા છે અહીં બધે. ઘણી વખત તંત્રને અમે ઘણી જાણ કરેલી છે, તો અમે ઘણી વખત જાણ કરવા ગયા તો એ લોકોએ અમારું કોઈ પણ નિરાકરણ અમે કરી શક્યા નહીં. અત્યારે અમારે હાલવામાં બહુ પરેશાની થઈ છે. વડોદરા શહેરમાં અંધેરી નગરી ગંડુ રાજા જેવો ઘાટ સર્જાયો છે. બાયલી વિસ્તારમાં જ્યાં લોકો વર્ષોથી રહે છે ત્યાં કાદવ અને કિચડથી ભરેલા કાચા રસ્તાઓ છે અને જ્યાં કોઈ રહેતું નથી એવા ખેતરો વચ્ચે કરોડોના ખર્ચે પાકા રોડ અને ડ્રેનેજ લાઈનો નાખી દેવામાં આવી છે. બાયલીના ગ્રાઉન્ડ વર્ડ મોટી ભાગોળ વિસ્તારના રહીશોએ કહ્યું કે તેમના પરિવારોએ વરસાદમાં ઘરમાં જ કેદ થવું પડે છે, જ્યારે બીજી તરફ ખાલી ખેતરોમાં દેખાવ માટે રોડ બને છે, જેના કારણે હવે લોકો રોષે ભરાયા છે અને વહીવટદારો સામે હાય હાયના નારા લગાવી રહ્યા છે. કોઈ નહીં, ત્યાં ટીપીના રોડ બધું પડી ગયું છે. જ્યારે અહીંયા 70 વર્ષથી લોકો રહ્યા છે. મારી 45 વર્ષની ઉંમર છે. મારા બાપ દાદા અહીંયા મરી ગયા ને મોટા થયા. જ્યાં રસ્તાનું બધું ઠેકાણા બી કે કંઈ નહીં. અત્યારે મારી સામે જો આ ગટરનું ઢાંકણું ખુલ્લું જ છે, ગટરનું ઢાંકણું. એટલે કદાચ કોઈ ચોમાસા બધું પાણી ભરાઈ જાય છે. અહીંયા પાણી ભરાઈ જાય, કોઈનો ભૂલમાં પગ અંદર પડી તો માણસ કઈ જશે અંદર. અમને ઝોલીમાં ગાડીને લઈ જવા પડે છે અહીંયાથી. કોઈ રિક્ષાવાળા આવવા તૈયાર નથી, કોઈ ગાડી નથી આવતી. ગાડી તો દૂરની વાત ચાલીને જવાનું પણ અઘરું પડી જાય છે. એટલું કિચડ. આ તો 2 દિવસ વરસાદ નથી પડ્યો એટલે થોડું પૂરું થઈ ગયું છે. બાકી કોઈથી બાઇક કરીને કાઢું એ પણ કોઈને ખબર નથી પડતી. પડી જવાય પછી આ નારું કેટલા વર્ષથી મંજૂર થયેલું નથી કરતા, તો અમારે જવું કેવી રીતના? મોજો હાજો શાક પણ લાવવું હોય અને આપણે રેશન મેં લેવા જાય તો બૈરો લઈને પડી જાય પોટલું, તો પછી શું થઈ જાય? વેરી જાય તો એ તો પછી કંઈ પકડાય જ હેડાય જ નહીં ને કાદો કિચડમેથી. અને કિચડ તો હવે નવું જ છે વર્ષોથી. વિકસિત વડોદરામાં બાયલી ગામ આવેલું છે ને ત્યાં ગ્રાઉન્ડ વર્ડના લોકો રોડ માટે પ્રાથમિક સુવિધા માટે ઝંખી રહ્યા છે, ત્યારે વડોદરાના વહીવટદારોએ જ્યાં રોડની જરૂર નથી ત્યાં રોડ બનાવી દીધા છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ અમે તમને બતાવી રહ્યા છે. બાયલી ગામમાં જ ગ્રાઉન્ડ વર્ડથી થોડેક જ દૂર અશોકા ફ્લેટ આવેલા છે અને તેની બિલકુલ બાજુમાં જોઈ શકાય છે કે એક બિનઉપયોગી રોડ જે છે તે તંત્ર દ્વારા બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે રોડ જે જગ્યા પર બનાવ્યો છે એની બિલકુલ બાજુમાં ખેતર છે, એટલે કે કોઈ જાતનું રેસિડેન્સ એરિયા નથી અને આ રોડ કઈ જગ્યાએ પૂરો થાય છે એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું, જેથી તમને દ્રશ્યો જોઈને અંદાજો આવી જાય કે કયા પ્રકારની લોલમલોલ અને ભ્રષ્ટાચાર વડોદરાના તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ રોડ તમે જોઈ રહ્યા છો કે આગળ એક ખેતર છે અને ખેતર આવે એ પહેલાં જ રોડ જે છે તે પૂરો થઈ જાય છે, એટલે સીધી રીતે દેખાઈ આવે છે કે આ રોડ જે છે તે બિનઉપયોગી છે અને બિલ્ડર કાં તો ખેડૂતને ફાયદો કરવા માટે આ રોડ જે છે તે બનાવવામાં આવ્યો છે અને રોડ બનાવવા પાછળ તગડો ખર્ચો જે છે તે કરવામાં આવ્યો છે. દેખી તો ભ્રષ્ટાચાર છે, ચોખ્ખું જ છે કે આ તમને દેખાય છે ખોટું છે. જ્યાં માણસની અવર જવર છે, છોકરાઓ સ્કૂલ જઈ રહ્યા છે, એમને તકલીફ પડે છે. હું પડી ગયો ગઈકાલે એ પણ મને ખબર છે. ત્યાં જ રોડની જરૂર નથી, ત્યાં રોડ બનાવતા નથી. અહીંયા કોઈ જ નથી આવતું, ઇવન કૂતરા બી ફરકવા નથી આવતા. ત્યાં આગળ રોડ બનેલો છે. અને આવા તો ઘણા રોડ છે. હજુ આ તો તમને એક સેમ્પલ જ બતાવ્યો છે અમે. તો ગ્રાઉન્ડ વર્ડમાં રોડ બનાવી આપવા મને વિનંતી કરું છું કે એમને રોડ બનાવી આપે તાત્કાલિક. જે 500 મીટરનો રોડ છે તે. અને આ રોડ તો તદ્દન ખોટો જ. અહીંયા ખોટા પૈસા નાખેલા છે બીજા બિલ્ડરોને કે એમને ફાયદા માટે. ગટર લાઇનની બી સુવિધા કરી છે, જ્યારે અમારી તો ગટર લાઇન બી તૂટીને પડેલી છે. એમાંનું પાણી બી અમારા પાણીમાં આવે છે. અને અહીંયા તો ગટર લાઇનનું ઢાંકણ બી તમને દેખાશે, એ પણ ત્યાં જો ગટર લાઇન બનાવીને કોઈ જ નથી આવતો અહીંયા આગળ. બિલકુલથી તો અહીંયા કોઈ રહેતું જ નથી. ત્યાં રોડ જે છે તે બનાવી દેવામાં આવ્યો છે અને રોડ બનાવવા પાછળ તગડો ખર્ચો જે છે તે કરવામાં આવ્યો છે. બીજી ખૂબ મહત્ત્વની વાત કરી ભાઈએ કે જ્યાં લોકો રહે છે ત્યાં રોડ તો નથી જ, પરંતુ ડ્રેનેજની સુવિધા પણ નથી. ત્યારે જે જગ્યા પર લોકો નથી રહેતા ત્યાંના પણ દ્રશ્યો બતાવીએ. અમે તમને રોડ બતાવ્યો કે રોડ પાછળ ખર્ચો કરીને ભ્રષ્ટાચાર કર્યો છે. ત્યારે અહીંયા આ ડ્રેનેજ લાઇન પણ જોઈ શકાય છે કે જ્યાં કોઈ રહેતું નથી ત્યાં એડવાન્સમાં જ જે વડોદરાના વહીવટદારો છે તેમના દ્વારા રોડની સાથે સાથે ડ્રેનેજ લાઇન છે તે પણ નાખી દેવામાં આવી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. હાલમાં બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. થરાદમાં વરસાદની ધોધમાર એન્ટ્રી થઈ ગઈ છે. થરાદ વિસ્તારમાં બસ સ્ટેશન, મેઇન બજાર, મામલતદાર રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાતા થરાદ નગરપાલિકા તેમજ જવાબદાર અધિકારીઓ પર ઉઠ્યા છે અનેક સવાલો. થરાદની મુખ્ય બજાર તેમજ બસ સ્ટેશન આગળ પાણી ભરાયા છે. રાહદારીઓ તેમજ દુકાનદારોને ભારે હાલાકી છે. છેલ્લા કેટલાય સમયથી સામાન્ય વરસાદમાં ભરાય છે વરસાદી પાણી. આ તરફ વડોદરામાં શહેરની સમસ્યાને લઈને આપનો વિરોધ. કચેરીનો દરવાજો બંધ કરતા ફેલાયો વધુ રોષ. આપ કાર્યકર્તાઓએ મેયરની નેમ પ્લેટ પર સહી ફેંકી. મેયર પિંકી સોનીની નેમ પ્લેટ તોડી પોલીસે આપ કાર્યકર્તાઓની અટકાયત કરી. તો હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આપના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. તેમનું કહેવું છે કે મેયર કોઈની રજૂઆત નથી સાંભળી રહ્યા
ન ફક્ત સામાન્ય વ્યક્તિની પરંતુ કોઈ પણ વ્યક્તિ ત્યાં આગળ આવે છે તો તેમને પણ જવાબ આપવામાં નથી આવતો. ઓફિસને તાળું જોઈ વધુ વિફર્યા હતા આપના કાર્યકર્તાઓ. હાલમાં જાણકારી છે તે પ્રમાણે જે રીતે કાળા નિશાન જોઈ રહ્યા છો, પહેલા કાળી સાઈ ફેંકવામાં આવી, ત્યારબાદ નેમ પ્લેટ તોડી નાખવામાં આવી. પોલીસે હાલમાં અટકાયત કરી છે. મહેસાણાની દૂધસાગર ડેરીના વિવાદ મુદ્દે ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ માહિતી આપી. ચરડામાં મળેલ પાવડર મુદ્દે અશોક ચૌધરીએ જણાવ્યું કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આ પાવડરના સેમ્પલ લે, અમારો વાંક હોય તો પગલાં લો, નહીં તો અમને ક્લીન ચીટ આપો. જે આક્ષેપો થયા છે એની સહકાર વિભાગ દ્વારા સક્ષમ ઓથોરિટી તપાસ કરે અને એની અંદર કોઈ અમે કસૂરવાર હોય તો અમારી સામે પગલાં ભરવામાં આવે અને કસૂરવાર ના હોય તો અમે ક્લીન ચીટ આપવામાં આવે. અમારો જે પાવડર પડ્યો છે એ પાવડરનો તપાસ કરવામાં આવે, એનું સેમ્પલિંગ થાય યોગ્ય જગ્યાએ અને એની અંદર પણ જે પણ સાચું હોય, જે સેમ્પલ રિપોર્ટ આવે એ રિપોર્ટ જાહેર કરવામાં આવે. એના કારણે અમૂલ ઉપર ગ્રાહકોનો વિશ્વાસ ટકી રહે. સુરેન્દ્રનગર શહેરમાં આવેલ 240 જર્જરિત સરકારી ક્વાર્ટર મોતના માંડવા સમાન બન્યા છે. આ ક્વાર્ટર વર્ષો પહેલા ખાલી તો કરાવી દેવામાં આવ્યા, પરંતુ આજે પણ એ જર્જરિત ઇમારતનો નિકાલ કરાયો નથી. પોસ્ટ ઓફિસ, ડીઆઈસી કચેરી અને સર્વે ભવન જેવા મુખ્ય વિસ્તારોમાં આ ઇમારતો આવેલી છે. હવે ક્વાર્ટરની દિવાલોના પોપડા ઉખડી ગયા છે અને લોખંડના સળિયા બહાર આવી ગયા છે. ચોમાસામાં ઇમારત ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. તંત્રે ફક્ત ભયજનક ઇમારતનું બોર્ડ લગાવી સંતોષ માની લીધો છે, ત્યારે નાગરિકો આ ક્વાર્ટર તોડી પાડવાની માંગ કરી રહ્યા છે. અંગ્રેજોના સમયના જે સરકારી કચેરીઓના અધિકારીઓને રહેવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા તે અત્યારે સાવ જર્જરિત થઈ ગયા છે, ખંડેર હાલતમાં. ત્યાં કોઈ રહેતું નથી અને તેમાં ગંદકીનું પણ સામ્રાજ્ય છે, બાવળ ઉગી ગયા છે એવું થઈ ગયું છે અને તંત્રએ ખાલી ત્યાં ભયજનક છે એવો બોર્ડ મારીને સંતોષ લીધો છે. આ બાબતે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે અને આ ક્વાર્ટરને દૂર કરી અને ત્યાં જમીન ચોખ્ખી કરી, સ્થળ ચોખ્ખું કરી દે તો કોઈને જાનહાની ન થાય એવી અમારી માગણી છે. એટલે તાત્કાલિક પેલા એ બધા જે નોટિસો મારીને સંતોષ માને છે એની જગ્યાએ એને જમીનદોષ કરી અને નિકાલ કરવો જોઈએ. આમ તમે જોવા જાવ તો સામાન્ય નાગરિકનું કોઈ મકાન જર્જરિત થઈ ગયું હોય તો એને નોટિસ આપે અને તાત્કાલિક પાછો પાડવાનો પણ આદેશ કરતા હોય ને પાડવાની પ્રક્રિયા કરતા હોય છે. તો સરકારી તંત્રના જે ક્વાર્ટર છે ખરેખર શરૂઆત આપણેથી થવી જોઈએ, પછી નાગરિકોને કરવું જોઈએ. સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે 40 વર્ષ કરતા વધુ સમય પહેલા બનાવેલા 240 કરતા વધુ જે સરકારી ક્વાર્ટર છે આ છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી કંડમ જે છે એ તંત્ર દ્વારા કરી દેવામાં આવે છે. પરંતુ આ જે કંડમ થયેલા જે સરકારી ક્વાર્ટર છે એ હાલ અતિશય બિસ્માર અને જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા ત્યાં ઠેર ઠેર ભયજનક મકાન હોવાથી આ જે મકાન છે તેનાથી દૂર રહેવું, ક્વાર્ટરથી દૂર રહેવું તેવી ઠેર ઠેર ચેતવણી મારીને માત્ર સંતોષ માનવામાં આવ્યો છે. પરંતુ 4 વર્ષથી આ મકાનો છે એને કંડમ કરવામાં આવ્યો છે. આજ દિવસ સુધી આ મકાનો છે એને જમીનદોષ કરી કે તેને પાડવાની જે કામગીરી તંત્ર દ્વારા કરવામાં નથી આવી રહી, જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે આ જે જર્જરિત અને બિસ્માર ઇમારતો છે તે ગમે ત્યારે આ સરકારી ક્વાર્ટર છે ધરાશાયી થાય તેવી દહેશત છે, જેને લઈને કોઈ અકસ્માત કે દુર્ઘટના સર્જાવાની શક્યતા રહેલી છે. તેને લઈ અને તંત્ર દ્વારા તાત્કાલિક આ મકાનો છે એને જમીનદોસ્ત કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. છોટાઉદેપુર જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામોમાં થયેલા કામો માટે ગ્રામ પંચાયતોને હજુ સુધી ચૂકવણું ન મળતા તંત્ર સામે આક્રોશ ફાટ્યો છે. તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા પોતે કચેરી પર તાળા મારવા પહોંચી ગયા છે. ગરીબ મજૂરો દ્વારા કરાયેલા કામ માટે તેમની મહેનતની કમાણી અટવાઈ છે, જે કારણે સરપંચોએ અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ નિકાલ ન આવતા આજે રાઠવાએ તાળાબંધીની ચીમકી આપી છે. આ પેમેન્ટ લેતે લોકોમાં રોષ ઊભી થઈ ગયો કે આ પેમેન્ટ અમને ક્યારે મળશે. ક્યારેક અમારા જોડે ખર્ચન થતું હોય છે, પબ્લિક જોડે, મજૂર જોડે. ગ્રાન્ટ આપણી પાસે 20 લાખ રૂપિયા આવ્યા છે, એના ચૂકવણા કરવા માટે અમે તમામ તૈયારીઓ કરી દીધી છે. ખાલી નવી સિસ્ટમ આપણા માટે આવી છે કે ટ્રેઝરી, એમાં સિસ્ટમ નવી આવી એના લીધે થોડું ડિલે થયું છે કે આઈડી પાસવર્ડ બધાના જનરેટ કરવાના થતા હોય છે, એના લીધે થોડું ડિલે થયું છે. ચૂકવણું ન થતાં તાળાબંધીની આ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે. શ્રમિકોની મહેનતની કમાણી જે છે તે અટવાઈ ગઈ હોવાને કારણે આ સમગ્ર રજૂઆત જે છે તે કરવામાં આવી છે. વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ www.gujarati.news18.com ની મુલાકાત લો. અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરો.